સુરતની અમરોલી કોસાડ પ્રાથમિક શાળાના સસ્પેન્ડેડ આચાર્યનું વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે। રમતગમત સાધનો સ્ટેશનરી કોન્ટ્રાક્ટના નામે રૂપિયા 1.70 કરોડની ઠગાઈનો આક્ષેપ છે। સંજય પટેલ, તેના પિતા બાબુ પટેલ અને સાગરીત અજીત પટેલ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો। કેસમાં ઇકોસેલ દ્વારા અજીત પટેલની ધરપકડ કરવામાં આવી। વિદેશ પ્રવાસ અને ગ્રાન્ટ ગેરવપરાશ બાદ ફરી કૌભાંડ સામે આવતા પોલીસની કડક કાર્યવાહી સામે આવી છે। અમરોલી કોસાડના સસ્પેન્ડેડ આચાર્યનું વધુ એક કારસ્તાન છે તે સામે આવ્યું છે। પહેલા જે સંજય પટેલ છે તે કહ્યા વગર 33 થી વધુ વખત જે પ્રકારે વિદેશ પ્રવાસ કરી ચૂક્યા હતા અને તેના જ કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। ત્યારે હવે નવું કારસ્તાન એ સામે આવ્યું છે કે તેમણે રમતગમતના સાધનો શાળામાં અપાવવાના બહાને એક વ્યક્તિ જે છે રવજી કાબરિયા તેમની સાથે છેતરપિંડી આચરી છે અને તેમને જ લઈને તેમણે પોલીસ ફરિયાદ કરી છે। હાલ બંને પિતા પુત્ર છે તે ફરાર છે અને અજીત પટેલ નામનો વ્યક્તિ જે છે તેમની ઇકોસેલે ધરપકડ કરી છે। આખો મામલો શું છે તે રવજીભાઈ પાસેથી જાણશું। રવજીભાઈ, શું કહેશો જે પ્રકારે આખી ઘટના છે, કઈ રીતની હતી અને કઈ રીતે તમે સંપર્કમાં? એ અજીતભાઈ કરશનભાઈ પટેલ એ મારો જૂનો મિત્ર હતો, તો એ મને મારી પાસે લઈને સંજયભાઈને લઈને આવ્યા અને મને કંઈક આવી રીતે ટેન્ડર મેં પૈસા નાખ્યા છે તો તમે નાખો અને એમાં સારું વળતર મળશે, એટલે એના કહેવાથી મેં રોકાણ કરેલું। કેટલા રૂપિયાનું રોકાણ કર્યું હતું? રોકાણ ટોટલ 1.70 જેવું। હા, 1.70 લાખ જેવું। શું કેશો, શું કઈ રીતે આખી આ ઘટના બની હતી? જ્યારે તમે ઓળખતા જ નહોતા ત્યારે કઈ રીતે તમારી પાસે? ત્યારે એ ઓળખાણ કોણે કરાવી? અજીતે કરાવી, અજીતભાઈ કરશનભાઈ। પૈસા એ બેની હાજરીમાં જ આપેલા, અજીતભાઈ અને સંજયભાઈની હાજરીમાં। હવે સંજયભાઈ ક્યાં છે? સંજયભાઈ અત્યારે ફરાર છે। કેટલા સમયથી તમને આ પ્રકારે સંજયભાઈ જવાબ નથી આપી? એ અંદાજે સમજો ને 8 મહિના થયા, 6-7 મહિના। ક્યાં ફરિયાદ કરીએ છીએ અને અત્યારે કઈ રીતની પોલીસે કાર્યવાહી કરી છે? અત્યારે ઇકોસેલમાં ફરિયાદ કરી હતી અને પોલીસે વિશ્વાસ આપણને દીધો સારો અને એક આરોપી પકડાનો છે અજીત કરશન પટેલ અને બાકીના 2 ફરાર છે। બિલકુલ જે પ્રકારે કરોડોની છેતરપિંડીની આખી ઘટના બની છે, ઇકોસેલે કાર્યવાહી કરી છે। સંજય પટેલ, જે અજીત પટેલ અને સંજય પટેલના પિતા બાબુ પટેલ, આ ત્રણેય સામે ફરિયાદ નોંધવામાં આવી છે। 1.70 કરોડ જે ઠગાઈ આચરવામાં આવી હતી તેના બદલ જે ઓળખાણ કરાવનાર અજીત પટેલ છે તેમની હાલ ઇકોસેલે ધરપકડ કરી છે અને હવે આગળની કાર્યવાહી છે તે પિતા અને પુત્રને બંનેને પકડવા માટે ઇકોસેલ પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। કેમેરામેન જસ મિસ્ત્રી સાથે દિવ્યેશ પરમાર, TV13 સુરત। આના અનુસંધાને કહેવાનું કે રાજ્ય સરકારે પાઠ્યપુસ્તકો આપતા હોય છે, એટલે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ આમાં કંઈ લાગે નહીં, પરંતુ સંજય પટેલનો ઇતિહાસ જોવા જઈએ તો એને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં જ્યારે આચાર્ય હતા ત્યારે અવારનવાર વિદેશ જતા હતા અને પોતાની હાજરી પૂરતા હતા અને તેને પણ 6,40,000 જેવી રકમ પોતાના ખાતામાં સર્વ શિક્ષા અભિયાનની ટ્રાન્સફર કરી હતી। તે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિએ એ રિકવર કરી છે